નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું તે જોઈને તમે ચોંકી જશો। તો આવો જાણીએ। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત દરિયાઈ હલનચલનના અંગે પણ ગંભીર ચેતવણી આપી છે। એટલે કે નંબર 1 ઉપર વાત કરીએ તો ચક્રવાતની શક્યતા એટલે કે 17મી મે બાદ અરબી સમુદ્રના હલનચલન વધશે। 8મી જૂનથી અને પવનની દિશા બદલાતા 20મી જૂનથી સુધી વાવાઝોડું આવી શકે છે। એટલે કે મિત્રો 25, 26, 27, 28 અને 29 ને 30 તારીખ સુધી ભરપૂર વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો વહેલી વાવણી, એટલે આ વર્ષે ચોમાસું વહેલું બેસે છે તેવા સંકેતો છે, જેના કારણે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે છે। તો મિત્રો બીજી તરફ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ મોંઘું થશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધ્યા છે। એટલે કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ બાદ એલપીજી ગેસ સિલિન્ડર પેન્શનના લોકો મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે। ખાનગી કંપનીના ન્યાર અને એજન્સીના પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારી છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં આજથી લાગુ થઈ ગયો છે। એટલે કે પેટ્રોલ ડીઝલ કેવું મોંઘું થયું છે। નાયરા એજન્સીએ ગુરુવારે પેટ્રોલ ભાવમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે। આ બાબતમાં મિત્રો તમારે શું કહેવું છે તે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવી દીજો। તો હવે મિત્રો વાત કરીએ તો ભારતને મળી યુદ્ધથી રાહત। સરકારી ટેલિવિઝન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત, ચીન અને રશિયા ઇરાક અને પાકિસ્તાન સુરક્ષિત માર્ગદર્શક માટે ઈરાનનો સંપર્ક કર્યો હતો। આ દેશ સાથે સામવ્યત અને બાદ ઈરાનની સેનાઓ તેમના જાહેરાતને સુરક્ષિત રીતે પસાર થવા માટે મંજૂરી આપી દીધી હતી। એટલે અરખીએ ઉમેર્યું હતું કે ત્યારે યુદ્ધની સ્થિતિમાં છીએ ત્યાં તેમને દુશ્મનો રસ્તો આપવાનો કોઈ પ્રશ્ન નથી। એટલે કે પરંતુ મિત્રો દેશ માટે, આપણા દેશ માટે તો રસ્તો જ ખુલ્લો જ છે। બીજી તો વાત કરીએ તો 1 એપ્રિલથી મોટો ફેરફાર। માર્ચ મહિનો પૂરો થવાનો છે અને માત્ર 5 દિવસમાં એપ્રિલ મહિનો શરૂ થશે। દર મહિનાની જેમ આ નવો મહિનો પણ દેશમાં ઘણા મોટા નાણાકીય ફેરફારો સાથે શરૂ થવાનો છે। અનેક ફેરફારોની અસર દરેક ઘર અને દરેક ખિસ્સામાંથી થશે। કેટલાક મોટા ફેરફારોની વાત કરીએ તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ચાલી રહેલા એલપીજી સંકટ કારણે ગઈ છે। હાલ એટલી ગંભીર થઈ ગઈ છે કે તેલના ભાવમાં કેટલોક બચાવો જોવા મળી રહ્યો છે। લોકડાઉન જેવા પ્રતિબંધો પણ લગાવી દીધા છે। સ્કૂલ, કોલેજ બંધ કરી દીધી છે અને કર્મચારી વર્ક ફ્રોમ હોમ પણ આપી રહ્યા છે। ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે। ગુજરાતના ઉત્તર ભાગોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે, જે કરાઈની સપોર્ટ પણ મળે છે। અરબ સાગરથી ભેજવાળા ખેંચીની શક્યતા છે। એટલે કે 8-16 એપ્રિલથી પ્રમોશન અને એક્ટિવિટીની વરસાદની કારણે આંબલાલ પટેલ, હવામાન નિષ્ણાત આંબલાલ પટેલનું એવું કહેવું છે કે 20થી બંગાળની ઉપસાગર સક્રિય બનશે અને ભારે વરસાદની વાવાઝોડું સાથે આવશે। અરબી સમુદ્ર પણ 20 મે અને 20 જૂનથી ચક્રવાતના શક્યતા છે। એટલે કે ચક્રવાતના ઓમાન તરફ અને જાય છે તો ભારત વરસાદની સંભાવના ઓછી રહી છે, પણ પવનની ગતિને કારણે બાયગર પાકોને નુકસાન થશે। એટલે કે આંબળર અને ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થવાની શક્યતા છે। તો મિત્રો મળીએ હવે નવા સમાચારની સાથે, અને આજના વિડીયોમાં તમને કંઈ પણ જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી દીજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।